કેમ હો ડાયરો રામે રામ બધાયને આજના વ્લોગમાં તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે જવાનું છે મામાના ઘરે અને અત્યારે વાગી ગયા છે 11 વાગી ગયા છે। બતાવી દઉં તમને જો 11 વાગી ગયા છે અત્યારે। અને અત્યારે આપણે અહીંથી નીકળવાનું છે અને અહીંયા જો મમ્મી ભરે છે અત્યારે મોતીનું અને એમને તો કાલ આવવાનું છે। કાં તમારે કાલ આવવાનું છે ને? હા કાલ આવવાનું તમારા એમને કાલ આવવાનું છે અને તો અત્યારે આપણે અહીંયા નીકળીએ અત્યારે। અત્યારે આપણે અહીંયા ગેસ પૂરા ઊભા રહી ગયા છીએ, જોઈ લો તમે। અહીંયા અત્યારે આપણા ગેસનો વારો આવે છે અને પછી આપણે અહીંથી હવે નીકળીશું। કરવા ઊભા રહી ગયા છીએ અને જો અહીંયા તોલ નાકું છે, અહીંયાથી આગળ આ ભડભીડનું પાટિયું પડે અહીંયા આપણે અહીંયા હોટલે નાસ્તો કરવા ઊભા રહી ગયા, કેમ કે અહીંયા ભજીયા હારા મળે છે એમ કહે છે મામા, તો હવે નાસ્તો કરવી। તો અત્યારે આપણે ભજીયા આવી ગયા છે, જોઈ લો અહીંયા ભજીયા અને કઢી આવી ગઈ છે અને જો બધા ખાવા માંડ્યા છે, મરચાં ને એવું બધું। અત્યારે હવે આપણે અહીંયા ભજીયા ખાઈ લીધા છે અને ફૂલ તીખા હતા, મરચાં ને એવું બધું હતું, મજા આવી છે। અને જોઈ લો આ છે અમદાવાદ હાઈવે રોડ અને હવે આપણે જવાનું છે મામાના ઘરે, તો જઈએ હવે આપણે ભજીયા ખાઈને આવી ગયા છીએ, બદામ શેક પીવા। જોઈ લો અહીંયા બધા બદામ શેક પીવે છે અત્યારે। ફાઇનલી મિત્રો આપણે મામાના ઘરે પહોંચી ગયા છીએ, જોઈ શકો છો આ ગામનું પાટિયું છે અને અહીંયા આપણે આ હોટલે ચા પીવા ઊભા રહી ગયા છીએ અત્યારે। તો હવે આપણે ચા પી લીધી છે અને હવે આપણે જવાનું છે મામાના ઘરે। તો મિત્રો અત્યારે આપણે અહીંયા મામાના ઘરે વાડામાં આવી ગયા છીએ અને જો બધા અહીંયા બધું બકાલું ને એવું અહીંયા વાવેલું છે। અત્યારે વાડામાં આટા મારવા આવી ગયા છીએ। આ આપણા બારનો વાડો છે, બધું વાડામાં વાવેલું છે, જોઈ લો નાનું એવું છે, બધું વાવેલું છે। અને આ પીંછું જોઈ લો અહીં આપણી હારે છે અને આ હર્ષદ ને સિદ્ધિ સતીશ બધા આપણી હારે છે। અત્યારે અહીંયા વાડામાં આટા મારવી છીએ, બધું જોઈ છીએ, જોઈ લો અહીંયા બધું વાવેલું છે, ભીંડો ને એવું બધું। અને અહીંયા વેલા વાવેલા છે। આપણે પેલા નાના હતા ત્યારે પાઠ ભણવામાં આવતો બારનો વાડો, એવો ત્યાં અમારો બારનો વાડો છે, જોઈ લો। અને અત્યારે અહીંયા વાડા માટા મારવી છે જોવો। અને પ્રિન્સભાઈ અહીંયા ઊભા છે। હા શું છે પ્રિન્સભાઈ, શું છે એવી પટ્ટી છે, આ માથારે લગાડવી એટલે લાગી જાય। જો કેટલા રૂપિયા લાયા ખબર નથી, મફત લાયા કે પૈસાની? મફત કોઈ ન આપે, 5 રૂપિયાની લાયા છે। અને અત્યારે જો વાડામાં ઊભા છીએ અમે। મિત્રો અત્યારે આપણે અહીંયા દાદાના મંદિરે આવી ગયા છીએ। અહીંયા જો દાદાનું મંદિર છે અને આ બધા આપણા બધા હાલીને જાય છે, પીંછુની બધા આગળ। અને અત્યારે આપણે અહીંયા દાદાના મંદિરે પાળીએ હાલીને જાવી છીએ। અને જો આ સાઈડ ગામ છે, અહીંયા તળાવ અને અહીંયા દાદાનું મંદિર। તો અત્યારે આપણે અહીંયા હાલીને આવ્યા છીએ। એ પીંછુ જો અહીંયા પીંછુની આગળ હાલીને જાય છે બધા દાદાના મંદિરે, તો જઈએ હવે।
આપણે દાદાના મંદિરે દર્શન કરીને તો વયા છીએ અને અહીંયા જો દેશી લસરપટ્ટી ખાય છે. આવો હર્ષદભાઈ, જો આ બધા આવે. હા એક આવ્યો, આ પિંછુડો જો સતીશ દેશી લસરપટ્ટી ખાય છે. તો હવે વ્લોગમાં તમે બન્યા રહેજો, મળીએ હવે આગળ. તો મિત્રો અત્યારે આપણે અહીંયા એરપોર્ટ રોડે આવી ગયા છીએ. જોઈ લો, આ છે એરપોર્ટ રોડ અને તમને અહીંયા પાણી છે જોઈ લો. અને પ્રિન્સભાઈ જો અહીંયા ડિસ્કો કરે છે અને અહીંયા પાણી ભર્યું છે. અને પહેલાં અહીંયા રેલ આવે એટલે કે પાણી આવ્યું હતું ચોમાસામાં ત્યારે રોડ ઉપર થઈને પાણી જતું હતું. અત્યારે તો ઓછું થઈ ગયું. બાકી જોઈ લો આમ બધા પાણી જ તે છે ઠેર લગી. અને જો અહીંયા બધા પ્રિન્સભાઈની છે. અત્યારે આપણે અહીંયા બેઠા છીએ મિત્રો. અત્યારે તો અહીંયા જો પાણી ઓછું થઈ ગયું છે. બાકી પહેલાં જો અહીંયા રોડ ઉપરથી અહીંયા પાણી જતું હોય, આમ પાણી જતું હોય આ સાઈડ. અત્યારે તો ઓછું થઈ ગયું છે કેમ કે ચોમાસામાં પાણી વધારે હોય અને બધા ડેમ ને એવું આજુબાજુમાં હોય અહીંયાથી પાણી છોડે એટલે અહીંયા જો પાણી આવે. અત્યારે તો અહીંયા ઓછું થઈ ગયું છે. બાકી તો અહીંયા રોડ ઉપરથી આમ પાણી જતું હોય. અત્યારે તો જો આમ પાણી ભર્યું છે પણ થોડુંક થોડુંક જ છે. અને એમ એરપોર્ટ બને છે. આ એરપોર્ટ રોડ છે અને આમ ગામ છે. બાકી અત્યારે અહીંયા બેઠા છીએ, મસ્તી મોજ આવે છે. બધા અહીંયા બેઠા છીએ તો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. અને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને આ મિત્રો આજે ઘણી બધી રીલ્સ પણ ઉતારી છે તો ઇન્સ્ટાગ્રામની લિંક બાયોમાં આપેલી છે, ડિસ્ક્રિપ્શનમાં જોઈ આવજો, એમાં તમને લિંક આપેલી છે. અને બાકી આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય.